અટકેલું અટકેલું શહેર, ડર્યા ડર્યા લોકો. શું હવા ડરી છે ચાલવાથી? શું પાણી ડર્યું છે રહેવાથી? શું પક્ષીઓ ડર્યા છે માળો બનાવવાથી? તો આપણે શું કામ ડરીએ હિંમત આજમાવાથી? પરિસ્થિતિઓ આપણા રાસ્તા બદલી શકે છે, પણ મંજિલ નહીં. એથી હેમા ફાઉન્ડેશને 48 જીવન મૂલ્યો પર આધારિત લઘુ ફિલ્મોને લઈને એક પાઠ્યક્રમ તૈયાર કર્યો છે, જેમાંથી આ વર્ષ 9 જીવન મૂલ્ય અમે ઈ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ. લોન્ચિંગ ઓન ઈ પ્લેટફોર્મ 9 films on 9 moral values with lots of emotion and knowledge. એટલે આ નીડર હોવા બાબત નથી, પરંતુ ડર હોવા છતાં આપણા દ્વારા કરાયેલા સાહસિક કાર્યો બાબત છે. સ્થિતિને પહેલા જોશે, સમજશે, પછી રિએક્ટ કરશે, તો તને કોઈ નહીં ડરાવી શકે. આજે તારો બર્થડે છે કે આ કેન્ડલ લઈને કેમ ફરે છે? હવે મને કોઈ ડરાવી નથી. આપણા સવાલોનો જવાબ જ આપણને ધીરે ધીરે એક સારા જાણકાર બનાવી દે છે, અને જે સવાલોનો જવાબ આપણને બીજા પાસેથી નથી મળતા, લગભગ એને આપણે જાતે શોધીએ છીએ. મમ્મી, આ અલાર્મ કોણે ઇન્વેન્ટ કરી હશે? આ રાશિફળ બધું સાચું હોય છે કે? તો મુંબઈના બધા એરિયામાં ડબલ ડેકર કેમ ન? તમે રોજ હળદરવાળું દૂધ કેમ પીવો છો? બોલ જો અહીં લાગ્યો તો 6 જાય છે, એવું કેમ સર? પહેલા તો ક્લાસરૂમમાં જ ક્વેશ્ચન પૂછીને હેરાન કરતો હતો, હવે તે બહાર પણ સ્ટાર્ટ કરી દીધું. પ્રકૃતિ પાસેથી બસ લેતા રહેવું. માં છે આપણી, ના નહીં પાડે, પણ ક્યારેક તો શીખીએ કંઈક પાછા આપવાનું. આવો મળીને પ્રણ લઈએ. માને ફરી સજાવીશું, હરીભરી અને સુંદર ધરતી. માને આપણે પરત કરીશું, માને આપણે પરત કરીશું. છોકરાઓ બેટા, આવું નહીં કરો. આ ઝાડપાન નથી, આપણા દોસ્ત છે. ઝાડપાન અને આપના દોસ્ત? આ મારી મેડમ છે, તારી આંટી. આ પણ મને છોડીને ચાલી ગઈ, પણ મેં એને નથી છોડી. 7 જન્મનું વચન હતું, હવે એવી રીતે કેવી રીતે છોડી દેત? જેનો આત્મવિશ્વાસ નબળો છે એ તકથી ઘેરાયેલો હોવા છતાં નિષ્ફળ નીવડે છે, પણ જેને પોતાના પર વિશ્વાસ છે એ મોટામાં મોટી વિપત્તિમાં પણ તક શોધી કાઢે છે. મકમ, પોતાનું નામ તો બતાડ. તગડું. એક વાત કે, તારા નામનો અર્થ શું છે? પપ્પા, તમે મારું નામ દગડું કેમ રાખ્યું? બીજું કોઈ નામ નહોતું મળ્યું. મેમ, મારે મારું નામ બદલવું છે. ભાઈ, સાચે જ એ તો બહુ મોટો પ્રોબ્લેમ છે. એક કામ કરીએ, ચાલ તારું નામ જ બદલી દઈએ. સચિન તેંડુલકર. હા, એ બરાબર છે, સચિન તેંડુલકર. પણ દગડું, શું મોટું નામ રાખવાથી તું મોટો બની જશે? એટલે? મતલબ કે તું ધીરુને ઓળખે છે? ના. અને ધીરુભાઈ અંબાણીને? હા. સારું, તું ધીરુને નથી ઓળખતો, પણ ધીરુભાઈ અંબાણીને ઓળખે છે. દગડું, કોઈ પણ નામ મહાન નથી હોતું. મહાન હોય છે માણસના કામથી. એ અક્ષરનો એક એવો શબ્દ છે જેના વગર વૈજ્ઞાનિક કંઈ ના કરે, ના કોઈ ખેડૂત, ના કોઈ બિઝનેસ કરે, ના કોઈ જોબ. એ વાલસોયો શબ્દ આપણને થાક્યા પછી પણ ચલાવે છે, જિંદગીમાં જીવનનું કારણ આપી જાય છે. દોસ્તો,
એ 2 અક્ષરનો શબ્દ છે આશા. આ છે તો સઘળું છે, આ ના હોય તો કંઈ જ નથી. શું? મારા હાથ પગ જરબડા. કદાચ હવે હું ક્યારેય ફૂટબોલ નહીં રમી શકું. ફૂટબોલ તો શું, હું ક્યારેય ઊભો પણ નહીં રહી શકું. હવે શું ચાલે છે? શું ચાલે? બસ પાસિંગ ધ પાર્સલ ચાલે છે. ક્યારેક બોલ આની પાસે, ક્યારેક બોલ પેલાની પાસે. હા, બોલ પર પોઝિશન બનાવી રાખવી પણ એક સ્ટ્રેટેજી. સુએ કહ્યું હતું સામે એક ગ્રાઉન્ડ છે જ્યાં લોકો ફૂટબોલ પ્રેક્ટિસ કરે છે, પણ અહીં તો કોઈ ગ્રાઉન્ડ જ નથી. મેં એને મારો દોસ્ત સમજ્યો હતો, પણ આટલા દિવસથી એ મને મૂરખ બનાવતો હતો. કોણ? એ જે આ બેડ પર હતો? અરે એને તો બ્લડ કેન્સર હતું. કાલે રાતે જ એનું ડેથ થઈ ગયું હતું. 2 ઝાટકામાં જ એને શું શું કહી દીધું. મને લાગ્યું એ મારી સાથે મજાક કરે છે. એણે તારી સાથે મજાક નથી કરી સાત્વિક, પણ તને ફરીથી ઊભો કરવા માટે એક આશાઓની રમત રચી. તું ક્યાંક હારીને લડવાનું ન છોડી દે, એટલે એણે તને એ જ દેખાડ્યું જે તું જોવા. સ્વચ્છતાથી સભ્યતા, સભ્યતાથી સન્માન. જે પોતે ના રહી શકે સ્વચ્છ, એ શેનો ઇન્સાન? भाइयों बहनों, क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, क्या इतना सा संकल्प नहीं कर सकते? ભારત ઋષિ મુનિઓ અને તપસ્વીઓનો દેશ છે. અહીંયાની સંસ્કૃતિ એક વિજ્ઞાનમય સંસ્કૃતિ છે. ઋષિ મુનિઓએ પ્રકૃતિમાં છુપાયેલ વિજ્ઞાનને સંસ્કૃતિના રૂપમાં આપણને આપ્યા છે. આપણું ખાવાનું પીવાનું, સ્નાન, ધ્યાન, પૂજા, અર્ચના બધું વિજ્ઞાનમય છે. આનાથી આપણું શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન રહે છે. છતાં પણ જો કોઈ તકલીફ હોય તો એનો ઈલાજ આપણને આપણા ઘરના રસોડામાંથી જ મળી જાય છે. મંદિરની ઘંટડીથી લઈને પ્રસાદમાં તુલસી પાન સુધી, આ જ વિજ્ઞાનમાં સંસ્કૃતિની દેન છે. ભારતીય સંસ્કૃતિ એક વિજ્ઞાનમય સંસ્કૃતિ છે. આના રીતિ રિવાજોમાં વિજ્ઞાન છુપાયેલ છે. વિદેશી વૈજ્ઞાનિકોએ આનો પર રિસર્ચ કરીને આને જાણ્યું, સમજ્યું અને હવે તો ઉપયોગમાં પણ લાવવા શરૂ કર્યું. હું તમને ભારતીય સંસ્કૃતિ માનવા માટે નથી કહેતો, બલ્કિ એને જાણવા માટે કહું છું. પહેલા એને જાણો, પછી માનો. આપણે જ્યારે કોઈની સાથે કંઈ સારું કરીએ તો જોવામાં તો લાગે છે કે આપણે એમની માટે કંઈક સારું કરી રહ્યા છીએ, પણ સાચું તો એ છે કે આપણે આપણા માટે બહુ સારું કરતા હોઈએ છીએ. કેમ કે પ્રકૃતિ કોઈની ઉધારી રાખતી નથી. આપ આજે કોઈની મદદ કરો છો, પ્રકૃતિ એના કંઈક ગણા કરીને આપણે પાછું આપે છે. કોઈકની માટે નિસ્વાર્થ ભાવે કંઈક કરીને દેખાડો. આપણે એક આંતરિક આનંદનો અનુભવ થશે. જો ન હોય ભરોસો તો આજમાવીને જુઓ. પી લો, તમને ભૂખ લાગી છે ને? સંધ્યા, સંધ્યા, આંખ ખોલ દીકરી. તને કાંઈ નહીં થાય દીકરી, આંખ ખોલ. ડોક્ટર રમેશ, પૈસાના કારણ આ ઓપરેશન રોકતા નહીં. ઇનર હાર્મની. To have joy in your heart, one must know how to appreciate small things in life. કેટલીય વાર આપણે આવી એન્ડલેસ રેસમાં પાર્ટિસિપેટ કરી લઈએ છીએ જેની આપણને પોતાને જાણ નથી હોતી. આપણને ચાહવાવાળા લોકો, આપણા મિત્ર, આપણો પરિવાર બસ આપણી આ રેસ પૂરી થવાની રાહ જોતા રહી જાય છે. આપણે જિંદગીમાં હંમેશા મોટા સુખ તરફ ભાગતા રહીએ છીએ, જ્યારે જિંદગીની અસલ મજા પેલા નાના નાના આનંદમાં હોય છે જે આપણી આસપાસ છે અને આપણે એની તરફ જોતા પણ નથી. આપણે ન માત્ર આપણા પર પણ બીજાના પણ નાના નાના આનંદનું ધ્યાન રાખવું જોઈએ. આજકાલ લોકો મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ સાઇટ્સના જરીએ દૂર બેઠા લોકોની પાસે તો આવી ગયા, પણ જે આપણા નજીક છે, આપણી સાથે છે, એનાથી દૂર થઈ ગયા. આના કરતાં તો હું ગામમાં જ સારો હતો. ત્યાં ઓછામાં ઓછું આવતા જતા લોકો એકબીજાને કેમ છો કેમ નહીં પૂછતા.
કેસેટ પ્લેયર. નાનપણમાં જ્યારે અમારા પિતાજી અમને આઠાના આપતા હતા તો એ અમારા માટે હજારો રૂપિયાથી પણ વધુ હતા. બેટા, અમારા માટે ખુશીઓ એ આઠાના જેવી જ થઈ ગઈ છે. હા, અને આ કેસેટ પ્લેયરે મને એ ખુશી આપી છે. નેમ પ્લેટથી શીખ્યા આપણે છોડવાના પણ નામ રાખતા. સંસ્કૃતિ આપણને શીખવે છે મોટાનું સન્માન કરતા. જિજ્ઞાસાથી શીખ્યા આપણે પ્રશ્નોથી સવાલ કરતા. પરોપકાર કહે છે આપણને બીજાનું પણ ધ્યાન રાખજો. દગડું જ્યારે દોડશે દિલથી જીત એની જ થવાની છે. અભય બનીને તું વધે જા, ભયનું મૃત્યુ થવાનું છે. આનંદ આઠાણીનો મળે છે સાથે પોતાના રહેવામાં. સ્વચ્છતા રહે છે ઘરમાં, સારી રીતે ધોવામાં. આશાઓ જગમગી ઉઠશે મનના ખૂણે ખૂણામાં. હેમ દિશા કહે જાગી જા બાળક, શું રાખ્યું છે સુવામાં.